નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 પ્રસારમાનના માપ એનો અભ્યાસ કરી રહ્યા છે। અત્યાર સુધી આપણે વિસ્તાર અને વિસ્તારાંક રીત નંબર 1 ભણ્યા, ત્યાર પછી આપણે રીત નંબર 2 ભણ્યા ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક। આજે આપણે શરૂ કરવાની છે રીત નંબર 3 સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક। સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંકમાં બે ભાગ પડશે, એક અવર્ગીકૃત માહિતી અને એક વર્ગીકૃત માહિતી। વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણમાં એક જ સરખું સૂત્ર રહે છે, સૂત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, પણ આપણે આપણા નિયમ મુજબ આપણે અલગ અલગ ભાગમાં જ શીખીએ છીએ કે જેથી કરીને આપણને ખૂબ જ સરળ પડે। હવે આપણે જે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક જે આપણે ભણવાનું છે એમાં આપણે એ ભાગ પાડ્યો છે અવર્ગીકૃત માહિતી। અવર્ગીકૃત માહિતી એટલે એમાં આપણને ફક્ત અવલોકનો જ આપેલા હોય, એનાથી વિશેષ કોઈ વસ્તુ આપેલી હોતી નથી। એટલે અવર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન એની સંજ્ઞા છે એમડી, એનું સૂત્ર થાય સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર। આ તમે જે બે ઊભા લીટા જુઓ છો એ માનાંક છે। માનાંકનું કામ ઋણને ધનમાં ફેરવવાનું હોય, એટલે કે માઇનસ સંખ્યાઓ છે એ કન્વર્ટ થઈ જાય છે એમાં પ્લસમાં। આ xi માઇનસ x બાર એ શું કહેવાય અને એની કોલમ કેવી રીતે બને એ દાખલાઓમાં હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઈશ, એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય। અત્યારે આપણે સરેરાશ વિચલન એમડી માટે સૂત્ર બનશે સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર ના છેદમાં n। x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, કારણ કે અવર્ગીકૃત માહિતી છે અને અવર્ગીકૃત માહિતીમાં ફક્ત અવલોકનો જ આપેલા હોય, આવૃત્તિ હોતી નથી, એટલે મધ્યક શોધવા માટે આપણે અવર્ગીકૃત માહિતીનું સૂત્ર લેશું સિગ્મા xi છેદમાં n। હવે સરેરાશ વિચલનાંક છે એ આનું સાપેક્ષ માપ છે, જેમ આપણે ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલન, એવી જ રીતે સરેરાશ વિચલનાંક। સરેરાશ વિચલનાંકનું સૂત્ર છે એમડી ના છેદમાં x બાર, બરાબર। એમડી એટલે સરેરાશ વિચલન, જે આપણે ઉપર મેળવેલું છે। તો બાળકો, આ અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો થયા। વર્ગીકૃત માહિતીના સૂત્રો છે એ આપણે પહેલાં અવર્ગીકૃત માહિતીના દાખલાઓ ગણી લઈશું, પછી તમને હું વર્ગીકૃત માહિતીના દાખલાઓ શીખવાડીશ। તો ચાલો સ્વાધ્યાય 4.3માં આવી જઈએ। સ્વાધ્યાય 3.4માં આપણને સ્વાધ્યાય 4.2 આપણે લાસ્ટ લેક્ચરમાં ગયું હતું, હવે 4.3માં આપણને સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંકના 5 થી 6 દાખલાઓ આપેલા છે। એમાં અવર્ગીકૃત માહિતીના દાખલાઓ છે એ આપણે પહેલો દાખલો ગણશું। આપણને સ્વાધ્યાય 4.3માં જે પહેલો દાખલો છે એ પહેલા દાખલામાં તમને શું કહે છે, તો કે 10 સૈનિકોની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે આપેલી છે। તો આપણને જે ઊંચાઈ આપેલી છે એ ઊંચાઈને આપણે વ્યવસ્થિત રીતે લખી લઈએ। સૌથી પહેલાં તો અવલોકનો છે એ 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168 આપેલા છે। હવે બાળકો, જો તમે જુઓ તો અહીંયા ફક્ત તમને અવલોકનો જ આપેલા છે, આવૃત્તિઓ આપેલી નથી, એટલે આપણે એક વસ્તુ ફાઇનલી નક્કી કરી શકીએ કે આ જે માહિતી છે એ અવર્ગીકૃત માહિતી છે, કારણ કે અવર્ગીકૃત માહિતી છે એ ફક્ત અવલોકનોનો સમૂહ જ હોય છે, તેમાં સંખ્યા કે આવૃત્તિ હોતી નથી। ઓકે,
હવે કોઈ પણ દાખલો ગણીએ ને તો સૌથી પહેલાં એનું સૂત્ર આપણા મગજમાં આવી જવું જોઈએ. હવે બાળકો અહીંયા વિચારો, આપણે શું મેળવવાનું છે? તો કે આપણે સરેરાશ વિચલન મેળવવાનું છે. સરેરાશ વિચલન આપણે મેળવવાનું છે. તો સરેરાશ વિચલન એટલે એમડી. એનું સૂત્ર થાય સિગ્મા માનાંકમાં xi માઇનસ એક્સ બાર છેદમાં n. માનાંક તો માઇનસને પ્લસમાં ફેરવશે, પણ એ પહેલાં આપણી પાસે એક્સ બાર હોવો જોઈએ. એ એક્સ બાર મળી જાય પછી આપણે xi માઇનસ એક્સ બારની કોલમ બનાવી શકીએ. થોડુંક પહેલો દાખલો છે એટલે ધ્યાન દઈને જરા સમજીએ. સૌથી પહેલાં તો એક્સ બાર શોધવા માટે અવર્ગીકૃત માહિતી છે, એટલા માટે એક્સ બારનું સૂત્ર થશે સિગ્મા xi છેદમાં n. એટલે આ અવલોકનોનો આપણે શું કરવો પડશે? સરવાળો કરીએ. સૌથી પહેલાં તો 160 પ્લસ 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168 એટલે 1674. આ આપણી પાસે હશે સિગ્મા xi. ચેક કરી લઈએ. 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168. ફાઇનલ આન્સર આપણી પાસે છે 1674. સૌથી પહેલાં તો આપણે મેળવીએ એક્સ બાર. એક્સ બાર બરાબર સિગ્મા xi છેદમાં n. 1674 એનની કિંમત છે 10, કારણ કે અવલોકનો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આપેલા છે. એટલે અહીંયા 167.4 એ આપણી પાસે એક્સ બારની કિંમત થાય છે. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, સૌથી પહેલી કોલમ xi માઇનસ એક્સ બાર. આ એક્સ છે અને આ શું છે? એક્સ બાર છે. અહીંથી જો આઈ કાઢી નાખીએ તો આપણા માટે કમ્ફર્ટેબલ રહેશે. એક્સ માઇનસ એક્સ બાર, આ કોલમ તમને 12મા ધોરણમાંય બહુ કામ લાગશે. હવે ખાસ સમજીએ, એક્સ છે અને આ એક્સ બાર છે. કોલમનું નામ શું છે? એક્સ માઇનસ એક્સ બાર. એટલે કે આ એક્સમાંથી આ એક્સ બાર જે આપણે મેળવીને લઈ આવ્યા છે એને આપણે બાદ કરતો જવાનો છે. 160માંથી 167.4 જાય એટલે માઇનસ 7.4 મળે. 175માંથી 167.4 બાદ કરીએ, 167.4 એટલે આપણને મળશે 7.6. 158માંથી 167.4 બાદ કરીએ, 167.4 બાદ કરવાના છે 158માંથી, એટલે આપણને મળશે માઇનસ 9.4. 165માંથી 167.4 બાદ કરો એટલે માઇનસ 2.4. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. 170માંથી 167.4 બાદ કરો, 167.4 એટલે 2.6 મળશે. 166માંથી 167.4 બાદ કરો એટલે મળશે માઇનસ 1.4. 173માંથી 167.4 બાદ કરો એટલે મળશે 5.6. પછી 8.6, પછી 163 માઇનસ 167.4 માઇનસ 4.4 અને 168 માંથી 167.4 બાદ કરશું એટલે 0.6. હવે અહીંયા આપણે આ બધી વસ્તુને શેમાં લખવાની છે? માનાંકમાં લખવાની છે. એટલે માનાંક શું કરશે? જે માઇનસ છે એ બધાને શેમાં કન્વર્ટ કરશે? પ્લસમાં. પણ પ્લસને માઇનસમાં કન્વર્ટ કરે નહીં. આપણે લખી નાખીએ જેટલા માઇનસ છે એ બધાને આપણે
પ્લસમાં ફેરવી નાખીએ. પ્લસ છે એ તો પ્લસ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. આનો સરવાળો એને કહેવાય સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે એકદમ નિરાતે. 7.4 પ્લસ 7.6 પ્લસ 9.4 2.4 2.6 1.4 5.6 8.6 4.4 અને 0.6 એટલે 50. અહીંયા સિગ્મા માનાંકમાં xi માઇનસ x બારનો સરવાળો કેટલો આવે છે? 50 આવે છે. ચેક કરી લઈએ. 7.4 7.6 9.4 2.4 2.6 1.4 5.6 8.6 4.4 અને 0.6 એટલે સરવાળો આવશે 50. 2 વખત વેરીફાઈ કરી લેવું બાળકો, કારણ કે આ આંકડાશાસ્ત્ર છે. નિયમમાં ભૂલ ન થાય આપણાથી, પણ માનવ સહજ ભૂલો સરવાળા બાદબાકીમાં થાય, પણ એ એક્સેપ્ટેબલ નથી હોતી, આપણા માર્ક્સ જાય છે. હવે બસ આપણે અહીં સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર કેટલા છે? 50. એનની કિંમત 10. એક એક જીરો ઉડી જાય એટલે સરેરાશ વિચલન MD બરાબર આપણને કેટલા મળશે? તો કે 5. હવે જે એનું સાપેક્ષ માપ છે જે આપણે મેળવવાનું છે એ છે સરેરાશ વિચલનાંક. સરેરાશ વિચલનાંક છે એનું આપણે સૂત્ર લખીએ છીએ કે MDના છેદમાં x બાર. MD 5 છે, x બાર 167.4 છે, એટલે 5 ભાંગ્યા આપણે 167.4 કરીશું એટલે 0.03. આ આપણી પાસે એનું સાપેક્ષ માપ એટલે કે સરેરાશ વિચલનાંક મળ્યું. તો આ હતું અવર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક મેળવવાનું. 1 મિનિટમાં આપણે પાછું રિપીટ કરી દઈએ. અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલાં તો રકમમાં તમને આ અવલોકનો આપેલા હોય, તમે એનો સરવાળો કરો એટલે સિગ્મા xi મળે. પછી x બાર મેળવવાનો. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આ અવલોકનોનો સરવાળો, એને ભાંગ્યા અવલોકનોની સંખ્યા એટલે 167.4 x બાર મળી જાય. પછી કોલમ બનાવવાની x માઇનસ x બાર. આ x છે અને આ x બાર છે, આમાંથી આ બાદ કરતું જવાનું છે. કેલ્ક્યુલેટર ઉપર જ કરવાનું છે. તમે જુઓ તો ક્યારેક ક્યારેક એવું થતું કે 166માંથી 167.4 બાદ કરવાના હોય ને તોય હું કેલ્ક્યુલેટરનો યુઝ કરું છું. શા માટે? કે માનવ સહજ ભૂલો થવાના ચાન્સીસ રહે, અને તમારે તો કેલ્ક્યુલેટરની છૂટ જ છે 11-12 કોમર્સમાં, તો પછી આપણે ભૂલના ચાન્સીસ શું કામ રાખવા? એટલે આમાંથી આ બાદ કરતું જવાનું એટલે આ કોલમ બની જાય. પછી આ કોલમને માનાંકમાં કન્વર્ટ કરવાની. માનાંક શું કરશે? માઇનસને શેમાં કન્વર્ટ કરશે? પ્લસમાં કન્વર્ટ કરશે. પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પછી એનો તમારે શું કરવાનો છે? સરવાળો, અને પછી તમે સૂત્રમાં કિંમત મૂકો એટલે તમારું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક છે એ બંને કમ્પ્લીટ થઈ જાય. તો આ છે અવર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધવાની મેથડ. એકવાર જોઈ લ્યો, પછી આપણે આગળ વધીશું. ચાલો આપણે અવર્ગીકૃત માહિતી માટે થઈને સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શીખી ગયા. આપણે અવર્ગીકૃત માહિતીને એ ભાગ આપ્યો હતો. હવે વર્ગીકૃત માહિતીને આપણે શું ભાગ આપશું? બી. બી લખી અને આપણે હેડિંગ આપશું વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન MD શોધવા માટેનું સૂત્ર થાય સિગ્મા fi માનાંકમાં xi માઇનસ x બાર છેદમાં n.
કંઈ જ ફેર નથી. ખાલી અહીંયા સહગુણકમાં કોણ આવી ગયું? એફઆઈ, આવૃત્તિ. કારણ કે વર્ગીકૃત માહિતી હોય તો એમાં આવૃત્તિ આપેલી હોય. સરેરાશ વિચલનાંક એના માટેનું સૂત્ર છે એ જ રહેશે, એમડીના છેદમાં એક્સ બાર. પણ એક્સ બાર બરાબર થશે સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન. આપણે આની પહેલાં સિગ્મા એક્સઆઈ છેદમાં એન લખતા હતા, કારણ કે અવર્ગીકૃત માહિતી હતી. વર્ગીકૃત માહિતી છે બાળકો, એમાં આવૃત્તિ આપેલી હોય તો મધ્યકનું સૂત્ર અવર્ગીકૃત માહિતીનું તો ન જ લખી શકાય. આપણે ફરજિયાત સૂત્ર કોનું લખવું પડે? વર્ગીકૃત માહિતી. એટલે આ એક ફેરફાર છે મધ્યક શોધવામાં અને એક આપણે સહગુણકમાં એફઆઈ. બહુ સહેલું છે. ધીમે ધીમે જેમ આપણે પહેલો દાખલો ગણ્યો હતો એવી જ રીતે આપણે આગળ વધીશું. પણ ત્યાં સુધીમાં તમે અવર્ગીકૃત માહિતીનો દાખલો જોઈ લ્યો, વ્યવસ્થિત રીતે શીખી લ્યો, પછી આપણે વર્ગીકૃત માહિતીના દાખલા જોઈશું. તો વર્ગીકૃત માહિતીના દાખલા છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.